અને હવે છે એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। ટેટ ટાટ ઉમેદવારોની ભરતીને લઈને મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે। જી હા, ટેટ ટાટ ઉમેદવારોની ભરતીને લઈને સરકારે યુ ટર્ન લીધું છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર હવે રદ કરવામાં આવ્યો છે। ગુજરાત ફર્સ્ટે આ બાબતે અહેવાલ દર્શાવ્યો હતો અને ત્યારબાદ સરકારે પરિપત્ર રદ કર્યો છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર અહીં જોવા મળી રહી છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારોમાં રોષ હતો। શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર હવે રદ કર્યો છે। વિવાદ થતા જ શિક્ષણ વિભાગે આ પરિપત્ર રદ કર્યો છે। મહત્વપૂર્ણ છે કે શિક્ષણ વિભાગે નિર્ણય લીધો હતો કે જે નિવૃત્ત શિક્ષકો છે તેમની ભરતી કરવામાં આવશે। એટલે ટેટ ટાટના જે ઉમેદવારો છે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો અને ઉમેદવારોનું કહેવું હતું કે સરકાર જે નવા ટેટ ટાટ ઉમેદવારો છે તેમની ભરતી નથી કરતી અને એની જગ્યાએ નિવૃત્ત શિક્ષકોની ભરતી કેમ કરી રહી છે એને લઈને સવાલો પણ અનેક ઉઠ્યા હતા। ઉમેદવારોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો। જો કે ત્યારબાદ ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પણ દર્શાવ્યો હતો, ઉમેદવારોનો રોષ પણ દર્શાવ્યો હતો અને હવે આખરે સરકારે આ નિર્ણય રદ કરવો પડ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ। રાજ્ય સરકાર તરફથી શિક્ષણ વિભાગ તરફથી એક પરિપત્ર નિર્ણયના સ્વરૂપે કરવામાં આવ્યો હતો કે જેમાં નિવૃત્ત શિક્ષકોને જે વિદ્યા સહાયકોની ખાલી જગ્યાઓ પડે છે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્તિ આપવા માટેનો નિર્ણય લેવાયો હતો, જેનો ઠેર ઠેર વિરોધ થયો। ઉમેદવારો જે છે તેમને પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, કારણ કે ટેટ ટાટ પાસ ઉમેદવારો બેરોજગાર છે। જે તરફ નિવૃત્ત શિક્ષકોને ફરીથી નોકરી રાખવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો અને આ વિરોધ બાદ હવે આ નિર્ણય પણ શિક્ષણ વિભાગ તરફથી રદ કરવામાં આવ્યો છે। પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે, જે પરિપત્રની અંદર નિવૃત્ત શિક્ષકોને નોકરીએ રાખવા માટેનો જે નિર્ણય શિક્ષણ વિભાગ તરફથી લેવાયો હતો તે નિર્ણય રદ કરાયો છે। જી નિકુંજ, આભાર આપનો। એટલે આ જ મુદ્દે હવે સરકારે પરિપત્ર રદ કર્યો છે। શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય લીધો છે। અમારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, પહેલા સરકારે એવો નિર્ણય લીધો કે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરશું, પછી ટેટ ટાટ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો, આખરે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અહીં અસર જોવા મળી રહી છે। બિલકુલ, ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જે યુવાનોના હિત માટે આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને એ મુદ્દા પર સરકારે હવે પારોઠના પગલાં ભરવા પડ્યા છે, કારણ કે યુટર્ન લેવામાં ઘણા બધા મુદ્દાઓમાં સરકાર અગાઉ પણ આ કામ કરી ચૂકી છે। જ્યારે સરકાર વાસ્તવિકતા જાણે છે કે એક તરફ શિક્ષિત બેકાર યુવાનો રોજગારીની માંગ સાથે ટેટ ટાટ પરીક્ષાઓ પાસ કરીને શિક્ષક ભરતીની રાહ જોઈ રહ્યા છે, પરિસ્થિતિની અંદર આ પ્રકારનો નિર્ણય કેટલો વ્યાજબી છે, આ પ્રકારના જે મુદ્દાઓ ઉછળ્યા તેનો વિરોધ થયો। શિક્ષણ સંઘના જે મહામંડળો હતા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જે શિક્ષિત યુવાનો છે, જે પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ તમામ વિરોધ અંગે જ્યારે ગુજરાત ફર્સ્ટે એમને વાચા આપી અને એ આખરે વાચાને અત્યારે મોહર લાગી છે કે સરકારે આ પરિપત્ર રદ કરવા અંગે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી છે। કારણ કે એક તરફ 2011 બાદથી જે કાયમી શિક્ષકની ભરતીનો મુદ્દો સતત વિવાદમાં રહ્યો છે। તાજેતરમાં વિદ્યા સહાયકની જે ભરતીને લઈને એક વિવાદ ચાલે છે, જેમાં કોર્ટ મેટર થવાને કારણે એ વિલંબમાં થવાના અરસાની અંદર આ પ્રકારે એક પરિપત્ર કર્યો। જો કે આ પરિપત્ર જે રદ કર્યો છે તેને પર પણ નજર કરી કે આખરે એની અંદર નાયબ સચિવ જે શિક્ષણ વિભાગના છે તેમના દ્વારા પરિપત્રની અંદર શું દર્શાવવામાં આવ્યું છે, તો તેમાં સ્પષ્ટપણે આજની તારીખની અંદર જે પ્રકારનો વિરોધ છે એમાં તમામ જે નિયામક છે શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા જે પરિપત્ર અગાઉ રદ કરવામાં આવ્યો હતો કે જે શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહીં તે માટેની વૈકલ્પિક વ્યવસ્થાની જે સૂચના હતી એ રદ કરવા બાબત આખરે એટલે આ સત્તાવાર પરિપત્ર એ છે કે જે અગાઉ જે ખાસ કરીને જે આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 25 તારીખના પત્રથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવેલ હતી એ મૂળ અસરથી રદ કરવામાં આવે છે। એટલે કે અહીંયા સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જે નિવૃત્ત શિક્ષકોને ફરીથી નોકરીએ રાખવામાં એટલે કે એક્સટેન્શન સરકારની પોલિસી જે પ્રકારની બની ચૂકી હતી તેને લઈને યુવાનોમાં વિરોધ હતો કે કારણ કે કેટલાક યુવાનો એ પ્રકારના છે કે જેમની વય મર્યાદા હવે ટોચ પર છે। એટલે કે જો અત્યારે ભરતી ન થાય તો આગામી સમયની અંદર જો ભરતી પ્રક્રિયા હાથ ધરાય તો એ અસરની અંદર તેઓ તેમાંથી એ ઉમેદવાર તરીકે ગેરલાયક ઠરી શકે છે। તો એ અરસાની અંદર તેમને વર્ષો સુધી કરેલી મહેનત એળે જાય
જાય તો આ પરિસ્થિતિમાં જ્યારે સરકાર પાસે વચગાળાની ભરતી કરવા સિવાય કાયમી ભરતી માટેનો વિકલ્પ ખુલ્લો છે, કારણ કે તેમની પાસે પરીક્ષા પાસ થયેલા લાયક ઉમેદવારો છે, તો શા માટે કાયમી ભરતી નથી કરવામાં આવતી? આ વિરોધના વંટોળ વચ્ચે આખરે પારોઠના પગલાં ભરવા પડ્યા છે, ને આ પારોઠના પગલાં ભરવાની અંદર ગુજરાત ફર્સ્ટ પણ એ યુવાનો, એ શિક્ષણ સંઘો અને મહામંડળોની વાચા બન્યું હતું, જેની અસર અત્યારે દેખાય છે. ધ્રુજા. જી વિજય, બિલકુલ આભાર આપનો. ગુજરાત ફર્સ્ટે જે અહેવાલ દર્શાવ્યો હતો તેની અસર અત્યારે જોવા મળી રહી છે. જોકે કોંગ્રેસ નેતા મનીષ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મનીષભાઈ, સરકારે પહેલા એવો નિર્ણય લીધો કે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને આખરે હવે એ પરિપત્ર રદ કર્યો છે. ગુજરાતમાં જે રીતે શિક્ષણ વિભાગ એક પછી એક અવિચારી અને ગેરબંધારણીય પરિપત્ર કરીને ગુજરાતની શિક્ષણ નીતિને સંપૂર્ણપણે અધોગતિમાં ધકેલી રહી છે. ગુજરાતમાં તમે જોયું છે કે લાંબા સમયથી આવા અવિચારી પરિપત્ર થાય, ઉહાપો થાય એટલે તરત જ પછી એને રદ કરવામાં આવે. પણ હકીકતમાં સરકાર પોતે જ ઈચ્છતી નથી કે કાયમી ભરતી થાય. સરકાર નવા નાટકો કરે, ક્યારેક પ્રવાસી શિક્ષક લાવે, ક્યારેક જ્ઞાન સહાયક લાવે અને હવે નિવૃત્ત શિક્ષકોની. ત્યારે કોંગ્રેસ પક્ષે આપના માધ્યમથી, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી અને અન્ય માધ્યમોથી અમે સ્પષ્ટપણે કીધું હતું કે ગુજરાતના 150,000 જેટલા યુવાન યુવતી ટેટ પાસ થયેલા છે, 1 લાખ જેટલા પીટીસી ધારકો છે, એને ન્યાય આપવાનો નથી, એની ભરતી સમયસર કરવી નથી. 40,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. ત્યારે આ સંજોગોની અંદર ગુજરાતમાં સમયસર શિક્ષકોની ભરતી થાય એ એટલા માટે જરૂરી છે કે કારણ કે શિક્ષકો એ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શિક્ષક વિનાની શાળા એ ભારતીય જનતા પાર્ટીના મોડલના કારણે ગુજરાત શિક્ષણમાં અધોગતિ તરફ ધકેલાઈ ગયું છે. બરાબર છે. એટલે જી બિલકુલ મનીષભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. પહેલા સરકારે એવો નિર્ણય લીધો હતો કે નિવૃત્ત શિક્ષકો છે તેમની ભરતી કરવામાં આવશે, ત્યારબાદ વિરોધ વકર્યો, વિવાદ વકર્યો અને ત્યારબાદ સરકારે તેમનો આ નિર્ણય રદ કર્યો છે. મહત્વપૂર્ણ એ છે કે સવાલ પહેલા પણ એ જ ઉઠ્યો હતો કે સરકાર ટેટ ટાટ ઉમેદવારોની ભરતી નથી કરતી અને નિવૃત્ત શિક્ષકોની ભરતી શા માટે કરે છે. જો કે ગુજરાત ફર્સ્ટે આ મુદ્દો ઉઠાવ્યો, યુવાનોનો અવાજ ઉઠાવ્યો અને તેની અહેવાલની અસર પણ જોવા મળી રહી છે. સરકારે પોતાનો નિર્ણય હવે પરત ખેંચ્યો છે અને જે પરિપત્ર સરકારે બહાર પાડ્યો હતો નિવૃત્ત શિક્ષકોની ભરતીનો, એ પરિપત્ર પણ સરકારે રદ કર્યો છે. વિવાદ થતા જ શિક્ષણ વિભાગે પરિપત્ર રદ કર્યો.